ખેડૂત કે જેને જગતનો તાત કહેવામાં આવે છે, પરંતુ આ ખેડૂત ગુજરાતમાં ખાતર માટે તરસી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો ખાતર માટે બૂમો પાડી રહ્યા છે, પરંતુ પૂરતી માત્રામાં ખાતર ઉપલબ્ધ નથી। ત્યારે વધુ એક કિસ્સો દાહોદમાંથી સામે આવ્યો છે કે જ્યાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો રાતના 9 વાગ્યાથી દાહોદ એપીએમસી ખાતે લાંબી કતાર લગાવીને ખાતર લેવા માટે પહોંચ્યા છે અને આવી પરિસ્થિતિમાં ખાતર મેળવવા જ્યારે 9 વાગે ઊભું રહેવું પડતું હોય ત્યારે ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ કઈ રીતની છે તેનો અંદાજો લગાવી શકાય છે। દાહોદ ખેતી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ખાતર મેળવવા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાવણી અને પાકના યોગ્ય ઉછેરના સમયે જ પૂરતું ખાતર ન મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। મોડી રાત્રે 9 વાગ્યાથી જ દાહોદ તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો એપીએમસી ખાતે આવેલા ખાતર કેન્દ્ર પર પહોંચેલા જોવા મળ્યા હતા। નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને યુવાનો સહિત ખેડૂતો કડકડતી ઠંડી અને ઝરમર વરસાદ વચ્ચે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા જોવા મળ્યા હતા। પાકની યોગ્ય જાળવણી માટે સમયસર ખાતર મળવું જરૂરી હોવાથી ખેડૂતો રાત દિવસ જોયા વગર કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। મોડી રાતથી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ જો ખાતર ન મળે તો ખેડૂતનો આખો દિવસ વેડફાઈ જાય છે, જેને લઈને ખાતરના અપૂરતા પુરવઠા અને વિતરણ વ્યવસ્થાને લઈને ખેડૂતોમાં રોષ અને ચિંતા વ્યાપી ગઈ છે। ખેડૂતોની માંગ છે કે તંત્ર દ્વારા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે અને વિતરણ વ્યવસ્થા વધુ સુચારુ કરવામાં આવે, જેથી જગતના તાતને ખાતર માટે રાતભર લાઇનમાં ઊભા રહેવાની ફરજ ન પડે। સાહેબ, અમે ખાતર લેવા આવીએ છીએ, દરરોજ 3-4 દિવસથી આવીએ છીએ। સવારમાં વહેલા આવીએ છીએ છતાં અમને કંઈ ખાતર મળતું નથી। આજે ગઈકાલે બી અમે 3 વાગ્યાના આવેલા હતા તોય નહીં મળ્યું, સાંજે 5 વાગ્યા સુધી ગયા। એના આગલા દિવસે બી એવું હતું। ગઈકાલે બી બધી જગ્યાએ ખાતર આપ્યું, આવી ગયું હતું પણ છતાં કોઈ ખાતર આપ્યું નથી। અને આજે બી અમે અત્યારે 1:30 વાગ્યાથી અહીં ગેટ પર હતા ને ત્યારે લાઇનમાં ઊભા રહ્યા છે। હજી 8 વાગ્યા પછી દુકાનો ખુલશે ત્યારે અમને ખાતર મળશે। જો આપ મળે તો, અને ના મળે તો સાંજે 5 વાગ્યા સુધી રાહ જોઈને ફરી પાછા ઘરે જઈશું। આજે 4 દિવસથી અમે બહાર જઈએ છીએ। હમણાં કેટલા વાગ્યા છે? હા, 2:30 વાગ્યા અત્યારે 2:30 વાગ્યા। દુકાન કેટલા વાગે ખુલે? દુકાન 8 વાગે ખુલે સવારમાં। એટલે તમે 2:30 વાગ્યાથી માંગીને 8 વાગ્યા સુધી લાઈનમાં જ લાગી રહેવાનું? હા, ઘરેથી અમે 1 વાગ્યા પછી નીકળેલા। ઘણા અહીંયા નાઇટ બી રોકાય છે। હા, કેટલા દિવસથી તમે અહીંયા આવો છો? 4 દિવસથી અમે આવીએ છીએ। 4 દિવસ બધા આવે છે, જો આ બધા ઉભા છે। હજી તમે 8 વાગ્યા પછી આવશો ને ત્યાં પબ્લિક માસે જ નહીં અંદર। એટલે ખાતર આવતું નથી કે પછી ખાતર આવતું નથી કે પછી આપતા નથી? ખાતર ગઈકાલે આવ્યું, આગળ હતું જ નહીં, કોઈ જગ્યાએ નહોતું। આખા દાહોદની અંદર આટલામાં કોઈ નહોતું આ દાહોદનું। કોઈ જગ્યાએ હતું નહીં। કાલે ગાડી ખાલી થઈ છે 3 જગ્યાએ। આજે અમે પાછા વહેલા આવ્યા ફરી। અને જો ગાડી આવે અને વધારે પબ્લિક થઈ જાય તો અમને મળે બી નહીં, એટલે અમને જલ્દી મળે એના માટે અમે વહેલા આવીએ છીએ। પણ તો હજી 8 વાગે જ ખુલવાની છે। કઈથી આવો છો તમે? હું નળવાઈથી આવું છું। શું નામ છે તમારું? રતનસિંહ નલવાયા। જીગટ ખોડવા। તમે? દસલાથી આવું છું। દસલાથી। ભાઈ તમે? બોરવાનું।